આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। પાણીના નિકાલ થવાના તમામ રસ્તાઓ દરેક ગામો ખાતે સાફ સફાઈ કરાવવા કલેક્ટર દ્વારા નિર્દેશ કરાયા। આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વે તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી। જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે દરેક તાલુકાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। તાલુકા વહીવટતંત્ર આ નોડલ અધિકારીશ્રીઓના માર્ગદર્શનના જરૂરી કામગીરીઓ હાથ ધરશે અને સંકલનમાં રહીને કામ કરશે। જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ગામે ગામ પાણી નિકાલ થવાના રસ્તાઓ કાસની જરૂરી સાફ સફાઈ તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન સ્થળાંતર પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ નુકસાનીનો સર્વ વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વરત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપી કામગીરી થાય તે જોવાનું રહેશે। નુકસાન થયું છે તેવા તમામને સહાય વળતરની રકમ શક્ય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે ઘટતું કરવાનું રહેશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, જિલ્લા ગામ વિકાસ એજન્સીના નિયામક શ્રી, વિવિધ કચેરીના વડાઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।